નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ 0 to જીનિયસ સિરીઝની અંદર લેક્ચર નંબર 2માં બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બરાબર, જે પણ વિદ્યાર્થી મિત્રો સીઈટી, પીઈસી, નવોદય, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના આવી સ્કોલરશિપ એક્ઝામોની તૈયારી કરી રહ્યા છે એના માટે આ સ્પેશિયલ કોર્સ બનાવેલો છે. તો વધારે સમય તમારો ન લેતા ચાલો આપણે આજે આગળ વધીએ. આગળના લેક્ચરમાં આપણે ઘડિયાની વાત કરેલી હતી. શેની વાત કરેલી હતી? ઘડિયા. હવે આ ઘડિયાની અંદર મેં તમને એવું કીધું હતું કે તમારે 1 થી લઈ અને 20 સુધીના અથવા તો 1 થી 22 સુધીના ઘડિયા છે એ તમારે તૈયાર કરવાના છે. તમને તૈયાર કરવાના કીધા તે એમાં તમને મેં એક બે શોર્ટ ટ્રીક પણ આપેલી હતી કે આવી રીતના તમે યાદ રાખી શકશો. બરાબર, આજે આપણે થોડુંક ઘડિયા વિશે વાત કરીએ, પછી આગળ છે એ વધીએ. તો મેં તમને ત્યારે એવું કીધું હતું કે કોઈના 2 ગણા કરવા હોય, કોઈના 4 ગણા કરવા હોય, કોઈના 8 ગણા કરવા હોય તો કઈ કઈ રીતના કરવાનું આજે આપણે જોઈએ. બરાબર, તો જો તમારે 12 એકુનો પાડો યાદ રાખવો, માની લો કે તમારે 12 નો પાડો યાદ રાખવો છે, તો તમારે એટલું તો યાદ રહી જાય 12 ગુણ્યા 1 એટલે 12. બરાબર, 12 ગુણ્યા 1 12 એકું 12. 12 ગુણ્યા 2 કેટલા થાય? 24. 12 ગુણ્યા 3 એટલે 36. 12 એકુ 12, આ તો બધાને આવડતું જ હોય. પછી 12 ગુણ્યા 2 એટલે ત્યારે મેં તમને એમ કીધું હતું કે એક વખત ડબલ. એક વખત ડબલ. ત્યારબાદ તમારે યાદ રાખવાનું છે 12 ગુણ્યા 3 એટલે કે 12 તેરી ને 36. હવે આખે આખો પાડો તમને ઓટોમેટિક યાદ રહી જાય. જોજો, 12 ગુણ્યા કેટલા કરવા? તો કે 4 કરવા. તો 12 ગુણ્યા 4 કરવા હોય તો 12 ના 2 ગુણ્યા કર્યા હતા એટલે આપણે એક વખત ડબલ કર્યા હતા. તો 4 ગુણ્યા કરવા હોય તો આપણે કેટલી વખત ડબલ કરવા પડે? 2 વખત ડબલ કરવા પડે. તો 12 ના એક વખત ડબલ એટલે 24 અને 12 ના બીજી વખત ડબલ એટલે 48. 24 દુ કેટલા થશે? 48. એટલે કોઈના પણ 4 ગુણ્યા કરવો હોય તો 2 વખત ડબલ કરશું. તમારે આ એક બધાને આવડતું જ હોય. આ એક વખત ડબલ અને આ એક ખાસ યાદ રાખવાનું છે. 12 ગુણ્યા 3 એટલે 36. એટલે ક્યારેય લગભગ આખા પાડામાં પ્રોબ્લેમ નહીં આવે. હવે 12 ગુણ્યા જો વિદ્યાર્થી મિત્રો 5 કરવા હોય ને તો શું કરવાનું? તો આ 12 છે ને એના અડધા કરવાના. બરાબર, 12 ના અડધા કેટલા થાય? તો કે 6. અને પાછળ એક બિંદુ એટલે કે શૂન્ય લગાડી દેવાનું એટલે 12 પંચા થઈ ગયા. કેટલા થશે? 60. હવે 12 ગુણ્યા કરવા છે તમારે 6. તો 6 કરવા હોય ને તો આ 3 12 ગુણ્યા 3 છે ને એનો જે જવાબ છે ને એના ડબલ કરી દેવાના. એટલે 36 ના ડબલ કેટલા થશે? 72 થશે. એ પણ થઈ ગયું. 12 ગુણ્યા 7 છે ને ઈ તમારે વ્યવહારે ગોખી લેવાનું છે. કેમ કે હજી મને નથી આવડતું ડાયરેક્ટ કરતા, તો તમારે પણ ઈ કરવું પડશે. એટલે કોઈના પણ ગુણ્યા 7 કરવા હશે ને તો બાળકો તમને તકલીફ પડશે, બાકી ક્યાંય લગભગ વાંધો આવશે નહીં. 12 ગુણ્યા 8 કરવા તો કેટલી વખત ડબલ કરવાના મેં તમને કીધું? 3 વખત. 12 ના એક વખત ડબલ એટલે 24, 2 વખત ડબલ એટલે 48 અને 3 વખત ડબલ એટલે 48 ના ડબલ એટલે 40 ને 40 80 ને 8 ને 8 16 એટલે 96. કેટલા થશે? 96. જો તમને ડાયરેક્ટ 48 ના ડબલ કરતા ન આવડે તો 48 ના બે ભાગ પાડી દઈએ આપણે. એક 40 કહી દઈએ ને એક 8 કહી દઈએ. 40 ના ડબલ તો ખબર પડી જાય કેટલા થાય? તો કે 80. 8 ના ડબલ કેટલા થાય? તો કે 16. તો 80 ને 16 કેટલા થાય? તો કે 96. એટલે થઈ ગયું. 12 ગુણ્યા કોઈના પણ 9 કરવા તો ડાયરેક્ટ આપણે યાદ નહીં રાખીએ તો 12 ગુણ્યા 10 તો બધાને યાદ હોય ને બાળકો? 12 ગુણ્યા 10 કરો એટલે કેટલા થાય? કેટલા થાય? તો કે 120. તો 120 માંથી 12 કાઢી નાખવાના એટલે 12 ગુણ્યા 9 થઈ જશે. તો 120 માંથી ડાયરેક્ટ આપણે 12 કાઢવામાં ખ્યાલ ન આવે તો 120 માંથી પહેલા 10 કાઢી નાખવાના. તો 120 માંથી 10 કાઢી નાખીએ તો કેટલા થાય? તો કે 110. હજી કેટલા કાઢવાના છે? તો કે 2. તો 110 માંથી 2 કાઢો તો કેટલા થાય? તો કે 108. એટલે 12 નવા કેટલા થશે? તો કે 108. એટલે 8 ગુણ્યા કરવા હોય તો કેટલી વખત ડબલ? 3 વખત ડબલ.
બરાબર. હવે અહીંયા હું આખે આખું લખી દઉં. જો આ એક તમારે યાદ રાખવાનું છે. બરાબર. આ તો બધાયને આવડે. બધાને આવડ્યા. આખે આખો પાડો કેમ યાદ રાખવો ખાસ ધ્યાન રાખજો. 12 × 12 કોઈના પણ ગુણ્યા 1 કરો. જો આપણે અવિભાજ્ય સંખ્યામાં એવું શીખાતા કે 1 અને સંખ્યા પોતે એ છે એના સિવાય કોઈ જ ના પાડામાં ન આવતું હોય તો એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર. તો કોઈના પણ તમે કદાચ 50 × 1 કરો, 500 × 1 કરો તો 501 હું કહું તો 501 500 જ થાય કે નહીં? તો કોઈના પણ ગુણ્યા 1 કરવો હોય તો એ સંખ્યા પોતે જ થાય કે નહીં? એટલે તમને એ તો આવડતું જ હોય. 12 × 12 17 એકાનો કરતા હોય તો 17 × 17 બધા આવડતા જ હોય. એટલે આ તો બધાને આવડે પહેલું વહેલું. બીજું એટલે આ જે આવે જેનો પણ ઘડિયો બોલતા હોય એ જ આવે અહીંયા. તો એના પછી કોઈના પણ ગુણ્યા 2 કરવા. એટલે કે આપણે અત્યારે 12 એકના પાડાની વાત કરીએ તો 12 × 2 કરવા. તો આ જે પણ સંખ્યા હોય એના શું કરવાના? તો કે એક વખત ડબલ કરવાના છે. એટલે 12 ના ડબલ એટલે કેટલા થયા? 24 થયા. ત્યારબાદ આ એક તમારે ખાસ યાદ રાખવાનું છે. જો આ યાદ રાખવામાં થોડીક તમને તકલીફ પડશે. 12 13 કેટલા થશે? 36. જેમ પણ યાદ રાખવું હોય, ગોખવું હોય તો ગોખીને, તમારી રીતે યાદ રાખવું હોય તો તમારી રીતે. 18 એકું, 17 એકું, હોલ એકું હોય કે 15 એકું હોય, બધાયમાં ગુણ્યા 3 તમારે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ 12 × 4 એટલે કોઈના પણ, એટલે કે 12 × 4 ની આમાં વાત કરી દીધી. પછી તમે કોઈ પણ પાડો તૈયાર કરતા હોય, 15 × 4 કરતા હોય, 17 × 4 કરતા હોય, 19 × 4 કરતા હોય કે 20 × 4 કરતા હોય, એટલે કે 20 શોક કરતા હોય, 15 શોક કરતા હોય, 13 શોક કરતા હોય, 11 શોક કરતા હોય, જે પણ કરતા હોય તો તમારે શું કરવાનું? જે પણ સંખ્યા, એટલે કે જે પણ જેનો પણ પાડો હોય એના કેટલી વખત ડબલ કરવાના થાય બાળકો? 2 વખત ડબલ કરવાના થાય. ત્યારબાદ કોઈના પણ ગુણ્યા 5 કરતા હોય તો યારે શું કરવાનું થાય? તો કે સંખ્યાના જે પણ પાડો તમે તૈયાર કરો એ સંખ્યાના અડધા કરવાના. પાછળ શું મૂકવાનું? પાછળ 0 મૂકવું. હવે તમે એમ થશે કે 13 ના અડધા તો નથી થતા, તો શું કરવાનું? ઈ આપણે આગળ તમને શીખવાડી દઈશ. બરાબર. તો અહીંયા એના પછી 12 × 6 તો 3 જે 12 × 3 કર્યા હોય એના ડબલ કરી નાખવાના. બરાબર. એટલે અહીંયા 12 × 6 કરવા હોય તો 12 × 3 ના ડબલ. બરાબર. એ તો તમને યાદ રહી જશે. ગુણ્યા 3 ના ડબલ કરો એટલે ગુણ્યા 6 મળે. ગુણ્યા 7 છે એ તમારે વ્યવહારે ગોખી લેવાનું થાય. બરાબર. પછી ગુણ્યા 8 છે એમાં તમને ખબર જ છે, એક વખત ડબલ હોય તો 2, 2 વખત ડબલ હોય તો ગુણ્યા 4 અને 3 વખત ડબલ હોય તો ગુણ્યા 8. અને ત્યારબાદ તમારે ડાયરેક્ટ નવો યાદ રાખવાનો નથી, પણ તમને બધાને આવડતું જ હોય. બધાને આવડતું જ હોય. કોણ આવડતું હોય? કેમ કે તમે જન્મજાત શીખીને 12 × 10 તો બધાને આવડતું હોય. તમે ગમે એકનો પાડો બોલો, તમને વચ્ચે ભૂલ પડે તો કોઈને ભૂલ પડી કે 19 દાન 130 થાય એવું કોઈએ કીધું ન કે બધાને ખબર જ પડી કે 19 દાન 190 થાય. હવે જે પણ આ તમે દસો તૈયાર કરી લીધો એટલે 90માં શું કરવાનું ખબર? તો કે જે પણ દશાનો જવાબ આવતો હોય 120 આવતો હોય ને તેમાંથી જેનો પાડો બોલતા હોય એને એક વખત બાદ કરી નાખવાના એટલે એ જવાબ આવી જાય. બરાબર. ગુણ્યા 10 નો જે જવાબ હોય તેમાંથી સંખ્યા એક વખત બાદ કરવી એટલે કોનો જવાબ મળશે? 9 નો જવાબ મળશે. જે એકી સંખ્યા હોય, જ્યારે એકી સંખ્યા હોય ત્યારે શું કરવાનું? 5 ની વાત કરીએ આપણે તો 13 પંચા કેટલા થાય બાળકો? 65 થાય ને? તો જોજો આના અડધા તો ન થાય 13 ના, એટલે 13 પેલા કયો આંકડો આવે? તો કે 12.
તો અહીંયા 12 ના અડધા કરવાના એટલે કેટલા આવે 6 અને પાછળ કેટલા મૂકવાના 5 મૂકવાના. બેકી સંખ્યા હોય ત્યારે કેટલા મૂકવાના 0 મૂકવાના. એકી સંખ્યા હોય ત્યારે 5 મૂકવાના. જોઈએ હજી એક બે એક્ઝામ્પલ આની અંદર. માની લો કે 17 ના અડધા નો થાય તો આપણે કોના અડધા કરશું 16 ના અડધા. 16 ના અડધા કેટલા થાય 8 બરાબર. અને પાછળ કેટલા મૂકી દેવાના 5 એટલે 17 પંચા 85. હવે તો કે 16 ના અડધા કરીએ તો 16 ગુણ્યા 5 કરવો હોય તો 16 ના તો અડધા થાય તો 16 ના અડધા કેટલા થાય 8 અને પાછળ શું મૂકી દેવાનું 0. 16 પંચા 80 આવી રીતે. એકી સંખ્યા બેકી સંખ્યામાં તમારે એટલું ખાલી યાદ રાખવાનું છે બરાબર. તો આ તમે વાત કરી પાડાની કઈ રીતના ઘડિયા કઈ રીતના યાદ રાખવા. તો રહી જાય બધાને યાદ બાળકો બરાબર. આગળ આપણે વધીએ તો વિભાજ્યતાની છાવીઓ કઈ રીતે આપણે વિભાજ્યતાની છાવીઓ તો નહોતી કરી પણ અવિભાજ્ય સંખ્યા એવું ખાલી કર્યું હતું બરાબર. અને વિભાજ્યતાની છાવીઓ આપણે આગળના લેક્ચરમાં કરશું બરાબર. આપણે શું શીખાતા આના પછી તો કે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે સંખ્યા પોતે એટલે જે સંખ્યા હોય અને બીજી એક સંખ્યા તો કે 1. આ સંખ્યા પોતે અને 1 સિવાય બીજા કોઈ જ સંખ્યા વડે બીજી સંખ્યા પોતે અને 1 સંખ્યા પોતે અને 1 સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાંગી ન શકાય તો તેને અવિભાજ્ય કહેવાય. આવું શીખાતું બરાબર. એટલે અવિભાજ્ય સંખ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ તૈયાર કરવાની છે. આગળના લેક્ચરમાં તમને અવિભાજ્ય 1 થી 50 સુધીની અવિભાજ્ય સંખ્યા લખીને આપેલી હતી એટલે એ તમારે ખાસ તૈયાર કરવાની છે. તમારે જ્યારે છેદ ઉડાડવાનું થાય ને ત્યારે અવિભાજ્ય સંખ્યા ખાસ એટલે ખૂબ જ કામ આવવાની છે બરાબર. એટલે અવિભાજ્ય સંખ્યા તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવાની છે. પહેલો લેક્ચરમાં તમને જે કીધું હતું એનું જ આ લેક્ચરની અંદર હું તમને રિવાઇઝ કરાવું છું બરાબર. પછી આના પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે ડાયરેક્ટ ચાલુ કરશું વિભાજ્યતાની ચાવીઓ બરાબર. એટલે આ તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે અવિભાજ્ય સંખ્યા. આના પછી આપણે આના પછીના લેક્ચરમાં ડાયરેક્ટ આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે અભ્યાસ કરવાનો છે બરાબર. પણ આમાં એક જોઈ લઈએ અવિભાજ્ય સંખ્યા જે છે એ તમને મેં પહેલા લેક્ચરમાં જણાવેલું હતું કે ભાઈ 1 થી લઈને 50 સુધીની અવિભાજ્ય સંખ્યા છે એ તમને લખીને આપી હતી. તમારે 1 થી લઈને 100 સુધીની અવિભાજ્ય સંખ્યા સારી એવી રીતે તૈયાર કરી લેવાની છે બરાબર. તો આજના લેક્ચરમાં ફક્ત એટલું જ. આના પછીના લેક્ચરમાં ખાસ ઉપયોગી તમને ખૂબ જ ઉપયોગી આવે એવો લેક્ચર એટલે કે વિભાજ્યતાની ચાવી. ખાસ આ લેક્ચર જોવાનું કોઈ ભૂલશો નહીં. અને આના પછીનો લેક્ચર એટલે કે વિભાજ્યતાની ચાવી છે એ તમને ખૂબ જ ઉપયોગ આવવાનો છે બરાબર. અને તમને ટોચ સુધી પહોંચાડવા માટે આ લેક્ચર ખૂબ જ 0 થી જીનિયસ બનાવવા માટે આ લેક્ચર ખૂબ જ અગત્યનો રહેશે. તો આજના લેક્ચરમાં ફક્ત એટલું જ બાળકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. તમારા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો નહીં જેથી કરીને આવા વિડીયો તમને સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.